સયાજગંજ પોલીસ દ્વારા આમલેટ લારી ધારકને પોલીસની ગાડી દ્વારા ઘસેડવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। વડોદરા શહેરમાં સયાજગંજ પોલીસની ગાડી દ્વારા આમલેટની લારીવાળાને ઘસેડીને ગંભીર ઈજા પહોંચતા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યાં ડોક્ટરો દ્વારા હાલત નાજુક બતાવતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે। હોસ્પિટલમાં સયાજગંજ પીઆઈ અને સ્ટાફ આવી પહોંચ્યો છે। ઈજાગ્રસ્તને ટ્રાયકલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે। ડીસીપી ઝોન એસીપી અને સયાજગંજ પીઆઈ અને સ્ટાફ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો છે। સૂત્રોના જણાવ્યા મુજબ મોડી રાત્રે શહેર વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ ઊભી રહ્યા છે। સયાજગંજ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી, જ્યાં ખાણીપીણીની લારી પોલીસની પીસીઆર વાન ઊભી રહી હતી, જ્યાં લારીધારકોને ત્યાં પોલીસ જવાનો દ્વારા દંડા પણ મારવામાં આવ્યા હતા। ત્યારબાદ તેને ચાલુ ગાડીએ ઘસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ જવાન ત્યાંથી ભાગી ગયા હતા। જો કે વહેલી સવારે 3 પોલીસ જવાનોને સયાજગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું।